ગીર ગંગા દ્વારા આવતીકાલથી શ્રી કુમાર વિશ્વાસની જળકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારનું ખૂબ સુંદર સ્લોગન છે, જલ હૈ તો જીવન હૈ. એ તો છે જ છે. માનવ સમાજ જળની ઉપર જ અવલંબિત છે. તમે દુનિયાનો ઇતિહાસ તપાસો તો જેટલી જૂની સંસ્કૃતિઓ છે બધી સંસ્કૃતિઓ નદી કિનારે ડેવલપ થઈ છે. ચીનમાં હોય કે આપણા ભારતમાં સિંધુની જુઓ, કે નાઇલ નદીની સંસ્કૃતિ જુઓ, કે અમેરિકાની જુઓ, કે માયન જુઓ. એટલે જળ વગર મનુષ્યનું અસ્તિત્વ સંભવ એવું નથી. જે આપણી પાસે ટેકનોલોજીને લીધે જળ આપણા ઘરમાં આવી ગયું, બધું બોરથી ના તેને ઇલેક્ટ્રિસિટીથી, પણ સાથે સાથે આજની જીવન રીતિ એવી થઈ ગઈ છે કે જળનો દુર્વ્યય ખૂબ થાય છે. એક ડોલમાં નવાતું હતું તો બધી 5 સ્ટાર હોટલમાં આખું ટબ ભરીને પાણી ભરાય. ત્યાંથી માંડીને વોશિંગ મશીનના ધોવામાં કે આના આપણે વાસણો ધોવામાં, આ બધું હોવાને લીધે પાતાળમાં એટલે ભૂમિની જમીનમાં ભૂતળમાં જળનો સંચેસ જથ્થો છે દિવસે દિવસે ઓછો થતો જાય છે. સૌરાષ્ટ્રની ભાષામાં કહે તો પાણીના તળ નીચા જાય છે. એવા સમયે જળ સંગ્રહના પણ આવશ્યકતા છે. આપણે વાપરીએ છીએ પણ જળ સંગ્રહ નહીં કરીએ, જમીનના તળ ઊંચા નહીં લાવીએ તો જે ભાગવતમાં પૃથ્વીરાજાની કથા છે એવી દશા આપણી થાય એવું છે. દિલીપભાઈ અને આખી ટીમનો જે આ પ્રયત્ન છે અત્યંત સ્તુત્ય અને શ્લાઘનીય છે. મારા તો પ્રથમથી આશીર્વાદ છે. હું તો એની સાથે જ છું, પણ આ વિશેષ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપું કે વધુને વધુ લોકો આ કથાનો લાભ લે અને વધુને વધુ લોકો સહકાર આપે, આર્થિક પણ સહકાર આપે, સમય, શક્તિ, સંસાધનો, સંબંધો એ બધાનો સહકાર આપે. આ કાર્ય એકલું ગીરગંગાનું નથી, આપણા સૌનું છે. આપણે સૌ સાથે મળીને આપણે કામ કરીએ તો મને ખાતરી છે કે ભારતની સ્થિતિ જે ઘણીવાર આંતરરાષ્ટ્રીય પર્યાવરણવિદો કરે છે, દર્શાવે છે, એનાથી તદ્દન ઉલટી થશે. સપ્રેમ, ખૂબ ખૂબ આશીર્વાદ.